નમસ્કાર મિત્રો, આજે આપણે જાણશું વેતાળ સાધના વિશે. તો જે આપણે ઉજ્જૈનમાં જે વિક્રમ રાજા થઈ ગયા અને જે તેના એક અવાજે જે વેતાળ આવીને ઊભો રહેતો, તે વેતાળ સાધના આજે હું લઈને આવ્યો છું. તો વિડીયોને અંતો સુધી જોવા બધાને વિનંતી, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, અને લાઈક કરજો અને કોમેન્ટમાં તમારું કુળદેવીનું નામ લખજો મિત્રો. તો વિડીયો ચાલુ કરતાની સાથે જ આપણે મિત્રો તમને જણાવી દઉં કે કઈ રીતે વિધિ આવે છે અને શું શું સામગ્રી જોશે એ તમને મિત્રો આ વિડીયોમાં જણાવી દઉં. તો મિત્રો, ગ્રહણમાં છે ને તમારે છવા હાથ તમારે લાલ કપડું અને સફેદ કપડું તમારે છે ને પાથરવાનું છે. આ કપડા ઉપર તમારે વેતાળની ભાવના કરવાની છે. સફેદ કપડા ઉપર પંચમેવા, મોગરાના, ચમેલીના તમારે ફૂલ મૂકવાના છે. અને મિત્રો થોડુંક અત્તર છાંટવાનું છે. લાલ કપડા ઉપર દાળ ભાત, માછલી માંસ ભોગ સ્વરૂપે તમારે મૂકવાનું છે. લાલ કપડા ઉપર સિંદૂર રાખવાનું છે અને સફેદ કપડા ઉપર ચમેલીનું તેલ રાખવાનું છે. પછી મંત્રનો જપ કરવો. આ પ્રમાણે કરવાથી મંત્ર સિદ્ધ થશે. આ મંત્રથી ચમેલીનું તેલ અને સિંદૂર મિક્સ કરી આ મંત્રથી મંત્રિત કરી જેની સામે જે જાય નર નારી તે વશ થાય છે. આ મંત્રનો હોળી દિવાળીના દિવસે તમારે રાત્રે પાઠ કરવો. વેતાળ સામે આવે તો ડરવું નહીં. તે સામગ્રી અર્પણ કરવી અને તેનું સ્વાગત કરવું. જ્યારે વસન માગવાનું કહે ત્યારે કહેવાનું કે જ્યારે યાદ કરવું ત્યારે આવવાનું છે અને મારા સર્વ કામ ધાર્યા કરવાનું, એવું વચન લેવું. સાધનાની બધી સામગ્રી ત્યાં ને ત્યાં સમસાણમાં મૂકીને આવવી. કાળા કૂતરાને પૌવા ખવડાવવા, ગાયને ચારો નાખવો, દાન પૂર્ણનું કામ કરતું રહેવું. તો મિત્રો, આ છે એની વિધિ અને આ બધી સામગ્રી. હવે આપણે મંત્ર પણ જાણી લઈએ. તો મિત્રો, કંઈક મંત્ર આ રીતે છે. દાલ ભાત મચ્છી કા ભોગ लगाऊं, वेताल राज को जगाऊं, प्रेत मनाऊं, जालिम हासिम को मार मार घसीट वेसीट, फीट फीट फलाने के वसीभूत कर, न करे तो काल भैरव ज्ञान पड़े, मसानिया भैरव जब ललकारे, आग लगे जटा भरे, सूरज संदा टूटे, फलाने हाकिम की चूटिया पकड़े, कारज न करावे तो ताल वेताल ना कहावे, मेरी भक्ति गुरु की शक्ति, ओम फुरु मंत्र वाचा, गुरु गोरख की वाचा. તો મિત્રો, આ છે વેતાળ સાધનાનો મંત્ર. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો.